હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ગીરનું નામ સાંભળતા જ ગર્વ થાય, પણ આજના ગીર આસપાસના વિસ્તારમાં એ જ નામ હવે ભય સાથે જોડાવા લાગ્યું છે. કારણ કે સિંહ હવે જંગલના રાજા નથી રહ્યા અને તે ખેતર, ગામ અને માનવ વસાહતો સુધી પહોંચવા લાગ્યા છે. 1, 2, 3 નહીં પણ એક જ મહિનાની અંદર 8 એવી ઘટનાઓ બની છે કે જેના કારણે આ ગીરની આસપાસના ગામના લોકો છે અત્યારે ખૂબ ચિંતિત છે. ક્યારેક કોઈને ફાડી ખાવાની ઘટના, તો ક્યારેક કોકની ઉપર હુમલો કરવાની ઘટના, તો ક્યારેક કોકને ગંભીર રીતના ઇજાગ્રસ્ત કરવાની ઘટનાઓ એ સમયાંતરે છેલ્લા 1-2 મહિનાથી આ ગીરની આસપાસના વિસ્તારોમાંથી સામે આવી રહી છે. એટલું જ નહીં, પણ જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારબાદ વન વિભાગના કર્મચારીઓ પર અનેક સવાલો ઉઠે છે કે જે વન કર્મચારીઓ એ સિંહની સાર સંભાળ કરવા માટે ત્યાં કામ કરી રહ્યા છે તે ખરેખર શું કરી રહ્યા છે. આજે તેની કરવી છે વાત. ગુજરાતની આન બાન અને શાન એશિયાટિક સિંહના વિશ્વમાં એકમાત્ર કુદરતી નિવાસસ્થાન એવા ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી માનવ સિંહ વચ્ચેનું સહજીવન જોખમમાં હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા 20 દિવસમાં એ ચોથી એવી ઘટના બની છે કે જેમાં સિંહે માનવ પર હુમલો કર્યો છે, જેમાં 3 મોત થયા છે, તેમાં એક 5 વર્ષના બાળકનો પણ સમાવેશ છે. અને ફરી એક વખત એવી જ ઘટના ભાવનગરના પાલિતાણાની પાસેના ગામની અંદર બની છે અને આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. આ ઘટનાએ સૌ કોઈને એટલા માટે ચોંકાવ્યા છે કેમ કે એક માલધારી એ પોતાના માલ ઢોર ચરાવવા માટે ત્યાંથી પસાર થાય છે અને એક સિંહ એ તેની ઉપર હુમલો કરે છે. હુમલો કર્યા બાદ આસપાસના લોકોએ તેમને બચાવવા માટેના પ્રયાસ કરે છે, પણ નજીક કોઈ જઈ શકે તેવી પરિસ્થિતિ નહોતી અને તેના જ કારણે આજે આખી ઘટના છે એ મોબાઈલના ફોનની અંદર કેદ થાય છે અને અડધો કલાક સુધી એ સાવજ સાથે બાથ ભીડનાર માલધારી એ ઈજાગ્રસ્ત ગંભીર રીતના ઘવાય છે અને ત્યારબાદ તે ફરીથી સાજો બહાર આવે છે. આ ઘટના છે. આ ઘટના બાદ જે આખો ઘટનાક્રમ થયો એના વિડીયો પણ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને ઘટના બન્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવે છે. લોહી લોહાણ હાલતની અંદર તે હોસ્પિટલે પહોંચે છે અને ત્યારબાદ ત્યાંથી અનેક પ્રતિક્રિયાઓ પણ સામે આવે છે. ગામ લોકો શું કરી રહ્યા છે? જે વ્યક્તિ અડધો કલાક સુધી સિંહ સાથે બાથ ભીડી અને ત્યારબાદ ઇજાગ્રસ્ત હાલતની અંદર બહાર આવે છે, ત્યારબાદ તે શું કહે છે આવું તે પણ જોઈએ. સિંહ જેવા તો એને દોડી અને મને પાડી દીધો અને મારો હાથ મોઢામાં લઈ અને બેસી ગયો બરાબર. પછી મેં એને હાથ ફેરવ્યો એટલે એને મારો હાથ ધીરે ધીરે મૂક્યો, મેં ખેંચ્યો પછી બરાબર. પછી મારી સામે ગાય બેઠી હતી, ગાય સામે દોડીને ગયો ત્યાં મને છોડીને, પછી ત્યાં જઈને બેઠો ગયો બરાબર છે. પછી હું તો ઘરમાં લઈ ગયા, મને બધા ઉયો ગયો. માંગ તો હોય ને ભાઈ, આ વારંવાર કરે તો અમે પાલન કરશું, ક્યાં જઈએ અમારી આવી રીતે બધી ઘટનામાં એવું બન્યું કે જનાવર આ જે સિંહ છે તે સવારમાં અમારા ગામમાં આવી ગયેલો. ફોરેસ્ટ અધિકારીને અમે જાણ કરી, પછી કોઈ ટાઈમસર આવ્યું નહીં એટલે સીધો ગામમાં આવ્યો. અમારા ઘેરે અટેક કર્યો. જે મારા કાકા હતા એ ગામને નિરાણ કરવા ગયેલા તો ત્યાં આવીને પાછળથી હુમલો કર્યો સિંહે. પછી ગામ લોકો બધા ભેગા કર્યા, મહેનત ઘણી કરી, પછી એમની હાથે પછી વયો ગયો સિંહ. માંગ બસ એક જ છે, ફોરેસ્ટ અધિકારી તો ટાઈમ ટુ ટાઈમ આની માલ પર ધ્યાન દે તો આ વસ્તુ બને નહીં. વારમ ઘડીએ માલ છે કે માણાને ઈજાઓ કરે જ છે. આ પહેલી ઘટના નથી. જે આખી ઘટના બની, આ ઘટનાથી અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે અને સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કે વાઇલ્ડ લાઈફ એટલે કે જે પર્યાવરણ છે બચાવવાની જવાબદારી કોની? જે પર્યાવરણ અને પ્રકૃતિ અને સાથે સાથે વન્યજીવોનું રક્ષણ કરવાની જવાબદારીઓ છે એવા વનકર્મી હોય કે પછી વન અધિકારીઓ હોય તે અત્યારે શું કરી રહ્યા છે? શું આ સિસ્ટમ માત્ર કાગળ પર જ કાર્યરત છે
સાથે ગામડા અને સીમ વિસ્તારના લોકોમાં સતત ભયનો માહોલ છે, ત્યારે ફિલ્ડ લેવલ પર વનકર્મીઓની પેટ્રોલિંગ અને સાથે સાથે પ્રિવેન્ટિંગ એક્શન એ કેટલી અસરકારક છે અને છે કે પછી એ ત્યાં પણ માત્ર એ કાગળ પર એ ઘટનાઓ છે તે બતાવવામાં આવે છે. અને સાથે વિભાગના સક્રિયતાના કારણે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે સક્રિયતા છે તો એ ક્યાં દેખાતી નથી. અને સૌથી મહત્વનો સવાલ એ છે કે ગીરના એશિયાટિક સિંહ જે ગુજરાતની ઓળખ છે, ગર્વ છે, તેમની સુરક્ષા અને માનવ સુરક્ષા વચ્ચેનું સંતુલન જાળવવામાં વન વિભાગ ખરેખર સફળ છે કે પછી ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ ચિત્ર બતાવી રહી છે. આવા અનેક સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કે છેલ્લા 1 કે 2 મહિનાની અંદર 8 જેટલી ઘટનાઓ છે તે બની છે. 8 જેટલી ઘટનાઓ ગીરના આસપાસના જંગલ વિસ્તારમાં નહીં પણ ગીરની આસપાસ જે વસાહતી ગામ છે, ખેતર છે, ત્યાંથી પસાર થતા લોકો ઉપર વારંવાર સિંહ છે તે હુમલો કરે છે. શું ખરેખર સિંહની પ્રવૃત્તિ બદલાય છે, એની પેટન્ટ બદલાય છે કે પછી ધીરે ધીરે જંગલો ઘટી રહ્યા છે અને માનવ વસાહત એ જંગલ તરફ આગળ વધતી જઈ રહી છે? આ તમામની જવાબદારી કોની? એક બાજુ વન વિભાગ છે તે જંગલ બચાવવાના અભિયાનો કરી રહ્યા છે, જંગલ સુરક્ષિત રહે તો વન્ય પ્રાણીઓ તેમાં સુરક્ષિત પણ રહે. પણ અનેક વખત એવા સવાલો ઉઠી રહ્યા છે કે વન વિભાગ જે ફોરેસ્ટની જમીનો છે તેની અંદર શા માટે લોકોને ત્યાં બાંધકામ કરવા માટેની મંજૂરી આપે છે? અત્યારે તમે જુઓ તો ગીરની આસપાસના એ ફોરેસ્ટ એરિયાની અંદર એટલા રિસોર્ટ બની ગયા છે, એટલી પ્રિમાઇસીસ બની ગઈ છે અને તેના જ કારણે અત્યારે ત્યાં અંદર વસાહત કરતા વન્ય પ્રાણીઓ છે તેનું જંગલમાં રહેવું પણ જોખમ બની ચૂક્યું છે. માત્ર જવાબદાર કોઈ વ્યક્તિઓ નથી, જવાબદાર આપ તમામ પણ છીએ, વનકર્મીઓ પણ છે, સાથે આપણે પણ છીએ કે આપણે જંગલના નામે ત્યાં ખૂબ મોટો બિલ્ડિંગો બાંધી દીધી છે. ત્યાં આપણી સુરક્ષાને ધ્યાનમાં રાખવા કરતાં આપણા મોજશોખને છે તે વધારે પ્રાધાન્ય આપતા થયા છીએ અને કુદરતી લાઈફસ્ટાઈલ જીવવા માટે આપણે આપણી આસપાસ એ વૃક્ષો ઉગાડવાના બદલે જે જંગલ બચ્યું છે એ જંગલની અંદર હવે બિલ્ડિંગો બાંધતા થયા છે. બિલ્ડિંગો મતલબ રિસોર્ટ, અને રિસોર્ટ અને હોટલના કારણે ત્યાંનું પ્રવાસન સ્થળ છે તે વિકસિત થયું છે. તે વિકસિત થવું જ જોઈએ, પણ વિકસિત થયેલા પ્રવાસન સ્થળોના કારણે ત્યાંના વન્ય પ્રાણીઓ ઉપર આની સીધી અસર પડી રહી છે અને તેના જ કારણે વન્ય પ્રાણીઓ છે તે હવે જંગલ છોડી અને માનવ વસાહત વિસ્તારોની અંદર આગળ વધતા જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ વન્યજીવોની પેટન્ટ બદલાય છે. સિંહ, ચિત્તા અને દીપડા જેવા જનાવરો છે તે હવે ક્યાંક ખેતરોમાં અથવા તો માનવ વસાહતોની અંદર એ શિકાર શોધવા માટે નીકળી રહ્યા છે. આની પાછળનું એકમાત્ર કારણ હોય તો જે રીતના એ તેમની લાઈફસ્ટાઈલ છે તેમાં ચેન્જીસ આવ્યા છે અને તેના જ કારણે અત્યારે અનેક સવાલો છે તે વન વિભાગ ઉપર પણ ઊભા થઈ રહ્યા છે કે વન વિભાગ શા માટે ત્યાં મંજૂરી આપે છે લોકોને બાંધકામ કરવાની. સિંહે કરેલા હુમલો એ માત્ર કે વ્યક્તિગત ઘટના નથી, પરંતુ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છેલ્લા અનેક આવી ઘટનાઓ છે તે સમયાંતરે બનતી આવે છે. માનવ સિંહ સંઘર્ષનો એ આ ગંભીર સંકેત છે, જેમાં છેલ્લા 1 મહિનામાં અનેક લોકોએ ઘાયલ થયા છે અને કેટલાકના મૃત્યુ સુધીની ઘટનાઓ પણ સામે આવી છે. આ સ્થિતિ પાછળનું એ મુખ્ય કારણ તરીકે જંગલ વિસ્તારની આસપાસ વધી રહેલી માનવ વસાહત, ખેતી અને વિકાસના કારણે સિંહના કુદરતી રહેઠાણની અંદર મોટો ઘટાડો થવા લાગ્યો છે. શિકાર પ્રાણીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ખોરાકની શોધમાં એ સિંહોનું ગામ અને ખેતર તરફ વળવું તેમજ જંગલના પર્યાવરણમાં થયેલા અસંતુલનને માનવામાં આવે છે અને સાથે સાથે બીજી તરફ ગ્રામજનોમાં વન વિભાગની કામગીરી સામે પણ રોષ જોવા મળે છે, કારણ કે વારંવારની ઘટનાઓ છતાં અસરકારક નિયંત્રણના પ્રશ્નો ઊભા થાય છે. પરંતુ નિષ્ણાંતોનું માનવું છે કે સિંહો મૂળભૂત રીતે માનવભક્ષી નથી બનતા, પરંતુ પરિસ્થિતિજન્ય ટકાવ અને સાથે સાથે અચાનક નજીક આવી જવું અથવા તો પોતાને જોખમમાં લાવવાની સ્થિતિમાં એ હુમલો ત્યારે જ સિંહ કરે છે. અને અહીંયા પણ કંઈક એવું થયું હતું. આવી ઘટનાઓ હવે એ ચેતવણી બની શકે છે અને સાથે સાથે જો જંગલ અને માનવ વસાહતો વચ્ચેનું સંતુલન જળવાય નહીં રહે, જો આવું થયા જ રાખશે તો પછી સિંહો જે ગુજરાતની ઓળખ છે અને ગર્વ છે, તો પછી આવનારા સમયમાં એ સ્થાનિક જે લોકો છે તેના માટે ક્યાંક ને ક્યાંક આ એક સમસ્યા પણ બની શકે છે. અને એના જ કારણે આજે આખો ઘટનાક્રમ થયો છે,
તેને લઈ વન વિભાગના અધિકારીઓથી લઈ અને વન મંત્રી પણ અનેક વખત પ્રતિક્રિયાઓ આવી ઘટના ઉપર આપતા હોય છે કે અમે ત્યાં પેટ્રોલિંગ કરી રહ્યા છીએ, અમે ત્યાં ટ્રેકર્સો વધારી રહ્યા છીએ. ગામ લોકો કહી રહ્યા છે કે આવી જ્યારે ઘટનાઓ બને ત્યારબાદ અડધો કલાક અથવા તો 1-1 કલાક સુધી કોઈ વનકર્મીના કર્મચારીઓ છે ત્યાં પહોંચતા નથી. પણ આજે જે ઘટના બની છે, ઘટનાને લઈ રાજ્ય કક્ષાના વન મંત્રી પ્રવીણ માળીએ શું કહ્યું, આવો એ પણ જોઈએ. આજે જે પાલીતાણામાં સિંહ દ્વારા જે વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો બહુ દુઃખદ છે. સદનસીબે એની જાન બચી ગઈ છે અને બંને સાથેની હ્યુમન કોન્ફ્લિક્ટ જે થયું છે એમાં એને નાની મોટી ઈજાઓ થઈ છે અને હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યો છે. આ જે થોડા સમયથી રેવન્યુ વિસ્તારની અંદર 23 કે એટલા જેટલું સિંહોનું જે ગ્રુપ છે એમાંથી 2-3 સિંહ એવા છે કે જે આ રીતનો ડોમિનેટ કરી રહ્યા છે. એને વન વિભાગ દ્વારા એમને રેસ્ક્યુ કરી અને હવે આવનાર સમયની અંદર એને જંગલમાં છોડવામાં આવશે. એની સાથે સાથે તકેદારીના ભાગરૂપે ટ્રેકરોની સંખ્યાની અંદર ત્યાં વધારે હ્યુમન કોન્ફ્લિક્ટ ના થાય એની ટ્રેનિંગ પણ આપવામાં આવશે. અને સાથે માનવ મૂલ્યોનું જતન કેમ થાય, ખેડૂતોને નુકસાન ન થાય અને રાત્રિ દરમિયાન જે રીતે એ રહેતા હોય એની રહેણી કહેણીની અંદર જે કોઈ લોખંડની જાળી ને બધું આપવાનું હોય છે એને સુનિશ્ચિત કરવામાં આવશે. અને સાથે એનું જે નેચરલ હેબિટાટ્સ છે એને ઇન્ક્રીઝ કરવાની અંદર પણ ફોરેસ્ટ વિભાગ મહેનત કરી રહ્યું છે અને વધુ મહેનત કરશે. અને આ પ્રકારના જેટલા પણ સિંહ કોઈ હ્યુમન કોન્ફ્લિક્ટ્સ વારંવાર કરતા હશે તો એને જંગલ વિસ્તારની અંદર છોડવામાં આવશે. આ ઘટનાની સંવેદના લઈ તેઓએ પ્રતિક્રિયા આપીને કહ્યું કે અમે જંગલનું રક્ષણ કરવા માંગીએ છીએ. આ જે ઘટના બની છે ખૂબ દુઃખદ છે, પણ સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે વન અને પર્યાવરણ મંત્રીઓ અનેક આવ્યા, પણ શું ગીરના જે પ્રાણીઓ છે તેના જીવન ધોરણની અંદર શું બદલાવ લાવી શક્યા? અનેક સિંહ, દીપડા જેવા જનાવરો એ કેમ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી રહ્યા છે? સૌથી મોટો ચેલેન્જિંગ એ સવાલ અથવા તો સમસ્યા હોય તો એ વન અને પર્યાવરણ મંત્રીની સામે અત્યારે થઈ રહી છે. પણ ફરી એક વખત આ જે ઘટના બની છે, આ ઘટનાના કારણે અનેક સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કેમ કે જંગલો ઘટી રહ્યા છે અને માનવ વસાહત છે તે જંગલ તરફ આગળ વધી રહી છે. જંગલની જે પ્રિમાઇસીસ છે, જે જંગલની આસપાસની જે જગ્યાઓ છે તેમાં હવે રિસોર્ટ અને સાથે સાથે બિલ્ડિંગો બનતા થયા છે. એ માત્ર મોજશોખ માટે બનતી આ બિલ્ડિંગો એ વન અને સાથે સાથે ત્યાં વસતા એ પ્રાણીઓ માટે ખૂબ મોટું જોખમ ઊભું કરે છે. એટલા જ માટે હવે સિંહોની જે પેટન્ટ છે તે પેટન્ટ બદલાતા હવે તેઓ શિકાર માટે એ ગ્રામ્ય વિસ્તાર અથવા તો ખેતરમાં શોધખોળમાં નીકળે છે અને તેના જ કારણે ક્યારેક એ હુમલો છે તે માનવી ઉપર કરી બેસે છે. અને જ્યારે આવા હુમલાઓ થાય છે ત્યારે અનેક સવાલો એ ફરી એક વખત ઉઠે છે કે શું આના જવાબદાર કોણ છે? જવાબદાર માત્ર વનકર્મી, વન અધિકારી કે વન મંત્રી છે કે પછી આપણે સૌ પણ છીએ કે આપણી મોજ શોખની અંદર આપણે હવે જંગલ તરફ આગળ વધતા જાય છીએ, જંગલ ઘટતા જાય છે, પ્રાણીઓની સંખ્યા વધતી જાય છે અને તેના જ કારણે પ્રાણીઓ પોતાનો શિકાર અથવા તો પોતાનું વાતાવરણ છે તે બદલાવવા માટે એ ખેતર અથવા તો એ શહેરી વિસ્તારનો હવે ઉપયોગ કરતા થયા છે. આ જે ઘટના બની છે આ ખૂબ ચોંકાવનારી ઘટના છે. આના જે લાઈવ દ્રશ્યો સામે આવ્યા એ ખૂબ ગંભીર છે અને તેના કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે. અનેક વખત રજૂઆત કરવા છતાં ગ્રામ્ય વિસ્તારોની અંદર જે વન કર્મચારીઓ છે તેને ફોન કરવા પછી પણ કલાક અથવા તો 2-2 કલાક સુધી ત્યાં પહોંચતા નથી અને તેના જ કારણે જે ગામ લોકો છે એ ગામ લોકો ખૂબ ભયભીત છે. એક સમયે ગુજરાતની આન બાન શાન અને ગર્વથી કહેવાતા એશિયાટિક સિંહો હવે ક્યાંક ને ક્યાંક એ વિસ્તારના લોકો માટે ભય અને સમસ્યાનું કારણ બની ચૂક્યા છે. અને જો આવનારા દિવસોની અંદર પણ આને આ પેટન્ટ ચાલતી રહી તો પછી આગામી દિવસોની અંદર એ વિસ્તારના લોકોએ પોતાનું સ્થળાંતર, પોતાની ખેતી જમીન એ છોડવા માટે મજબૂર બનશે. વન વિભાગ આગામી દિવસોની અંદર જે પર્યાવરણ બચાવવા માટે અથવા તો આવા વન્ય જીવો છે કે જે જંગલની અંદર વસાહત કરવા જોઈતા હોય એ કેમ શહેરી વિસ્તાર અથવા તો ખેતરોની અંદર પહોંચી જાય છે તેને રોકી શકે છે કે કેમ? આગામી દિવસોની અંદર આવી જો કોઈ ઘટના છે તે બને છે તો તેની સામે વન વિભાગ કેવા એક્શન લે છે અને આવી જે ઘટનાઓ છે તેનું મોનિટરિંગ એ કઈ રીતના કરવામાં આવે છે અને મોનિટરિંગ બાદ શું બદલાવ આવે છે એ પણ જોવાનું રહેશે.
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.